ચાલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અત્યારમાં આપણે છે ને વાડીએ છે ને વાડીએ છે વાતાવરણમાં છે ને આપણે મોટરાલ તે કરી દીધી છે ને આપણે જવાનું છે હવે પાણી વાળવા. ને અમારા પાર્ટનર છે ને જો ઉઠીને બેઠા બેઠા ટાઈટ ના ઘડીક પાટના ચા બનાવ્યો છે ખૂણા બેહી ગયો ના ના બરોબર છે ને ઘણા 6:45 વાગી ગયા. ટાઈટ બહુ છે આજ બે ટાઈટ છે એટલે ચા પાણી જો બનાવી નહીં ખાશે 6:30 જેવું થઈ છે પણ હાથ જેવું 6:30 થયા. એ તમે જાઓ નાખે હાલો પાર્ટનર, હું જાઉં મારી મોટરાલથી થઈ ગઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? ઠંડી શિયાળાની શુભ મોર્નિંગ બધાને. કેમ છો? હાલો આપણે છે ને વાસી કામ નિપટાવવાનું છે કારણ કે પાર્ટનર ગયા છે આપણે ઉપલા ખેતરમાં પાણી વારવા. કારણ કે કાલે આપણે યુરિયા નાખ્યું હતું બપોર પછી, એટલે પાર્ટનર કહેવાય એમાં કે છે ને બીજો ડોઝ યુરિયાનો નાખી દઈ અને પાણી ચાલુ હળકો લેવાનો છે. પાર્ટનરને વહેલી સવારનો છે ને ચા પાઈ દીધો છે. હજી જુઓ આપણે ઠામે ઉટકવાના બાકી છે. આ વાસી કામ નિપટાવી લઈને પછી પાર્ટનર પાસે જાય ચા પાણી લઈને. એટલે પાર્ટનર જોશમાં આવી જાય કારણ કે આજે ઠંડી એટલે ઓહો બાપા બે હજુ વાત પૂછો મેં એવી ઠંડી છે. એટલે હાલો આપણે છે ને વાસી કામ બધું લઈ લઈ હંજવારીથી માંડી ભાણા પાણી ને એવું પછી પાર્ટનર પાસે જાય. હાલો પાણી બાણી એવું ભરી લઈ પાણી લા ભરી આવી. પટાણમાં પાણી છે ને ઓલું હપીતા જેવું જ ન હોય, થોડુંક તાજું પાણી છે ને ભરી લઈ. બ્રશ કરવામાં છે ને આપણે ગરમ પાણી કરવું પડે, નકર તો હાવ દાંત કડકડાવી નાખે. બેસી નસલને તાજું પાણી થોડુંક ભર્યું હોય પછી જાય પાટણ. આમાં કેમ ધીમું પાણી આવે છે નળીમાં? પાણી થોડું ઊંડું વહી ગયું એવું લાગે છે. ઊંધું પડવા માંડ્યું ને પાણી પણ થોડુંક ફેવરાવતું હોય. વાંધો તો નહીં આવે, આપણે 11 તો પકડી જ દે. તોય આપણો એલો વાંગલો વરસાદ થયો નુકસાની તો સારી એવી થાય આપણે, પણ વાંધો ન આવ્યો કારણ કે જો આપણો શિયાળું પીસ પકવી દે નકર આપણે છે ને એક જ ખેતરમાં વાવેતર થાય. હાલો મસ્ત મજાનો ચા બનાવીને પછી હાલો આપણે જઈ પાર્ટનર પાસે ચા લઈને પાર્ટનરજીને ચા ઉગાડી આવી. જોઈ લો હમણાં હાથ દઈને બેઠા. આપણે આવી ગયા છીએ જો બીજા ખેતરમાં. ત્રીજું પાણી છે આપણે હજી આમાં જોઈ લો. મોજમાં આવી ગયો, તાલી પાડવા માંડ્યા. ચા આવી ગયો મારો. રામ ધૂને લાગી, કૃષ્ણ ધૂને લાગી. હે ભગવાને સારું જ કર્યું, બધું શું ખરાબ કર્યું અમારું? આશીર્વાદ ભવ તમારા પાર્ટનર. ચા આવ્યું એટલે એમ કે ભગવાન તમારું સારું કરે. ચા ન આવ્યું હોત ને તો પછી બીજું કંઈક કે, પણ હવે મારે કેવું નથી. એટલે આ ચા આવ્યો ને એટલી મોજમાં આવી ગયા એટલે એમ કે ભગવાન તમારું સારું કરે. ભગવાન જો અમારું બધું સારું જ કર્યું છે, ક્યાંય અમારું ભગવાને ખરાબ નથી ઈચ્છું કે નથી કર્યું. અને અમે છે ને પાર્ટનર બધાયનું સારું જ ઈચ્છી છે. તમે ચા લઈને આવો, તમે જરાક ઝડપ રાખીને હવાય નીરેજે નો લે. કા આમાં પણ ભીનું છે આમ જુઓ, ફરી ગયો પગ ને બધું પલરી ગયું પાર્ટનર. લુગડા ને પગ ને ઠાર આવ્યું એટલે ધીરે ધીરે હાલું. આ ધુવાડા નીકળે ને કે ચા ઠરી ગયો આમ જુઓ તો. જોઈ લો આ ધુવાડા નીકળે છે ને કે ધીમે ધીમે આવ્યા ચા ઠરી ગયું. આ રકેબી ક્યાં ગરમ હતી એટલા ધુવાડા નીકળે તે જો આપણે નવો જો આપ્યો. અહો ભાગ્ય હો આપણા, અહો ભાગ્ય છે. જોઈએ ને તમે ગમે એટલું કરતા કરતા એ પાર્ટનર પાસે આપણી કિંમત નથી. હે ફળરાટી જ બોલે ને, ભીનામાં ભીનું બીજું શું હોય. એટલે આવું છે બધું. આગળ બન્યા રહેજો, નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આપણે છે ને સવારના 6:45 વાગ્યામાંથી પાણી ભરવા વર્ગી ગયા છીએ. આરામથી નિરાતે જાય દીધે બાકા દીધી બોલે ને આ ઘઉંને આપણે છે ને ત્રીજું પાણી મેલ્યું છે. માનું ને લગભગ મહિનો થવા આવ્યો છે. જો ઘઉં લીલા કેરી જેવા છે યાર, હા કંઈ ઘટે નહીં. કાલે છે ને આમ ઉરિયાનો ડોઝ મારી દીધો હતો
ને આપણે જો માણસો વાહ રખડે છે 4 થી 5 જણા છે, અટાણે તો 3 જણા છે, 2 જણા પાછા ગયા છે કે ઘર ઢરા કે રિયા એને આપણા વગરનું છે ને ફાવે નહીં, એને આપણા ભેગું રહેવું જ પડે, એમાં છૂટકો જ નથી, એમ મજા આવે ને. જો છે આમ 2-3 આમ રહ્યા, જો કુમરા માર્યા જ હોય, એમ કંઈક વારી લે એટલે આપણે વારી લેવાનું પાણી, બીજું કાંઈ નહીં. હાલો આપણે ચા પાણી લઈને આવ્યા હતા ને પાર્ટનરજીને ચા પાણી પાઈ દીધા છે ને જુઓ પાણીલા જાય છે બંબાટે બંબાટ. તો તમે જાઓ. હા હાલો હવે અમે જઈએ ને. હવે આપણે જવાનું છે સામે શેઠે ખડ વાટવા બેનબા હાટું, એટલે જુઓ દાંતેડું ને બધું આપણે લઈ આવ્યા હતા, લુગડું ને. હવે આપણે છે ને સરસ મજાની કાપો એક ભારી લેતા આવી બેન હારું, એટલે હમણાં છે ને 2 દીથી એને વાટીને નખાણું નહોતું, ટાઈમ નહોતો એટલે ભૂકા ઉપર હતી, એટલે હવે છે ને આપણે થોડુંક બરું ને કોઈ ઝીંજો ને એવું જી હોય થોડા જાજુ કાપો એક ખડ વાટી લઈ. તા પાર્ટનર છે ને લગભગ તો હમણાં પાઈ દે એટલું આપણે રહ્યું છે. 2 જુવારના ક્યારા છે પાર્ટનર, એમાં નાખી દેજો ખાતર, એટલે એવું બધું હાલે છે. આગળ બન્યા રહેજો. હે 10 ક્યારા 2, 4, 6, 8 ક્યારા. હાલો હવે પાર્ટનર હું છે ને ખડ વાટી આવું. હો ખડ વાટી આવો, તમે જાઓ. ને અમારો પાર્ટનર આવે ફાળી લઈને આવે, તમારે બાકાજી કે બોલો કે આડે ધડ તમારે ઘઉં હોરવા થઈને આવે, જોઈ લે અરે રાતે બોલાવે હવે કાંઈ વાંધો નહીં, અટાણો ભારી તો એક વાટી આવે ને. આપણે ગામનું છે ને ધોરિયામાં પાણી આવે બાકાજી ને આ દેખાય છે ને એ અમારે ખડી છે, આ ખડી એની વાહ ડુંગર. અહીંયા આવી ગયું માંડણું. પાર્ટનર આમ ફરી જાઓ થોડાક, હાલ વાટાણે આમ છે ને આમ ફરીને વયા જાવ ત્યાં થા પાર્ટનર, કારણ કે આ વાળા હોવ ઘણું ભાઈ, એટલું 2 નીને થઈ જાય, 2 નીને થઈ જાય ઘણી નો આપણે ત્યાં રાખી દઉં ને મૂકી આવે તમને. આગળ મેલજો પાર્ટનર, આગળ મેલજો ને પાણી આગળ આવી જાય. હા તો જાવ જ, કાંઈ વાંધો નહીં. અમારા પાર્ટનર ઉપડ્યા ભાઈ ભારે લઈને. હાલો આપણે વાગી ગયા છે 12:30 અને પાર્ટનરજી આવી ગયા છે. પાર્ટનર દાંતેડું કાઢ લેજો, એમાં લાવો નાખી દો. એનું કોઈ નકમ છે ને ખાવા પાણી નહીં પીએ. કેટલા ક્યારા પીતા ઉપર? 1 અડધું નાખતે તો ને અડધું આવીને સાંજે નાખશું. એમાં એવું છે કે આપણે છે ને 1 આડિયું પી ગયું છે ને બીજા આડિયામાં છે ને એ બહુ ઉતાવળ જેવું નથી. હવે આપણે બપોરા પાણી કરી આવી, વાગ્યા છે 12:30. એ આડિયામાં સવારે ચડાવી દેવું તોય પી જાય, એટલે પાર્ટનર નાખી દે નીણ પૂરો ને એવું. બેન વાત જુએ છે નીણની હીટામાં, પાછા પણ પાણી જળતું નથી. વેલાનું મૂળ જળતું નથી ગતનું. આમાં ડૂસામાં કંઈ ખબર નથી પડતી મોર્યું ક્યાં હોય. હાલો હવે આપણે દાંતેડું મૂકી દઈને તાળા બાળા માર દઈ, બપોરા પાણી કરી આવી. હાલો આપણે વાડીએથી આવી ગયા અને બાજુ હોવ કપડાં સંકેલી રહ્યા છે. પવન તો જો ઈપડો બા, કપડા મોજા અને પવન ઈપડો છે. આપણે બાકાજી કી બોલાવે અત્યારે કેમ પવન ઈપડો હશે? હા હે મરી જ જાય ને તો હવે સબ્જી શેની બનાવી? સરસ હાઈ ક્લાસ મસ્ત. હાલો ભલે બનાવ્યું કાંઈ વાંધો નહીં, ભાવસી. અને ચણા બાફાઈ તો સવારે બાફાઈ છે ને. ડોગી કેમ બાંધી દીધો? હે દીકુ બાંધી દીધું દીકુડીને? હે બહુ લોહી પીસો તું? હે એ બરોબર છે. નહીં એ કરતા જ નહીં, એ લાગે ભાગે ને હેરાન કરે ને એ કરતા જ નહીં. એ કરતા છે ને દિવસનો બાંધી દેવાનો ને સાંજે છે ને બસ છૂટો કરી નાખવાનો.
એ બા હાવ સખા સાંડી ગયા છે, લગાડ્યું છે આ ડેલો તે દૂનું. પાણી આવતું લાગે કા. હાલો આપણે હાથ પગ ધોઈ લઈએ, પછી છે ને બપોર પછી નાવું છે આપણે. ત્યાં લગી નાવું નથી. સરસ મજાનું પાણી આવે છે, તાજું બોર. હાથ ને પગ ધોઈ નાખી. મોટું પસ ધોઈ નાખશું. ઠંડી છે ને મન નથી થતું, ટાટો પવન છે, પાણી અડાડવાનું. હવે તો વાત જોઈ ક્રિસની, પછી જમી લઈ કા. ઓ છે બધું પી ગયું, એ કાઢ્યું ને કાઢ્યું. કાલ વાત બા. ના આજ નથી આવ્યા, આજે રોજ ભાઈ નથી આવ્યા. પાર્ટનરજી ટીવી જુએ. પાર્ટનર જા રહું ને હે મારે ખાઈ લેવું એવું છે. ભૂખા તો રહી ન હોગ્યો જરાય. હાલો તો બેસી જાઓ, બીજું હું. ખાટી નહીં હોય ને બા? ના, કોબીનું શાક છે, ભાવશે. ભાવે જ ને, તમને કીધું તું, તમે કીધું કોબીનું બનાવ્યું એટલે કહી જ દીધું. ભાવે એટલે ભાવે જ. બીજું શેનું છે બા? ટમેટાનું. ક્યાં જોવા દે જોઈએ. ના રહ્યું, મેં હાટો તો નોખો. દો શાક બનાવ્યા છે. આ ટમેટાનું, ચણા બૈફા ને આ કોબીનું નવું શાક. ડુંગળી ટમેટું બધું નાખ્યું લાગે કા. ડુંગળી, ટમેટાનું, કોબી. મરચાં, રોટલા ને રોટલી ને. હાલો કોઈની ગામડાનું દેશી ખાણું ખાવું હોય તો હાલો. હવે આપણે બપોરા પાણી કરી લઈ. જોવું છે આજ બાઈ કોબીનું બનાવ્યું છે, પાટના સારું નોખું ટમેટાનું બનાવ્યું છે, અને છોકરાઓને ચણા બે લઈ ગયા છે ને બા. મોટો લઈ ગયો. મોટો એટલે પણ ડુંગળી ને એવું મોર દેવાય ને, ટમેટું ને એવું મોટાને મરી દીધું બધું એને લઈ મસાલો મિક્સ કરી દીધો બધો. વઘાર દીધા કે એમને? બસ બસ બા એટલું બધું નહીં ખૂટે. ખાઈ ન વઘારે ન ખાતો. એટલે જુઓ આવું આપણે ખાવાનું છે આજનું બપોરનું મેનુ. કોઈને બપોરા કરવા હોય તો હાલો. તો હવે આપણે હરિહર કરી લઈએ, કારણ કે પાર્ટનર કે મારે ખાવું છે. તો હજી ક્રિશભાઈ તો છે ને 1:45 આવશે, એટલે મને લાગી છે કકડીને ભૂખ. એટલે બાને મેં કીધું હાલો તો આપણે બેસી જાય. એટલે હાલો બપોરા પાણી કરી લઈએ. અને આ તાવડી કટો રોટલો ખાવું હોય તો હાલો. રોટલી ને રોટલા બે હોય આપણે. લાલો બપોરા પાણી કરી લઈએ કદા. હા, વાત જોઈ તો મોડો આવે ને એમ. તો ચાલો મિત્રો, આપણે ઉપલેટા છે ને એટલે ઘરે આવી ગયા છે. ગાડી થોડી ખમી કરવાની હતી, થોડી ઘણી થઈ છે ને. ઉદયભાઈને છે ને તેડતા આવ્યા ને, બેને મજા નહોતી, થોડીક દવા લેવાની હતી. ને પાર્ટનર અમારે છે ને ઘરે છે રોટલી. શું કે પાર્ટનર? રોટલી બનાવી જુઓ. રોટલી હાલે. તમારે હાટું રોટલી બનાવી ગરમ ગરમ. હા તો બનાવી નાખો તમે, તમારે કાંઈ વાંધો નહીં. લઈને ઊંધે થઈ ગઈ ગાડી રિપેરિંગ પાર્ટનર? અડધી છે, અડધી નથી થઈ. ઈ વળી હું અડધું થયું ને અડધું ન થયું. કારણ ભાઈ મોડું થતું તું કેમ કરું પછી? તમે ગયા તા 2 અઢી વાગ્યા હું ઓલા પૂછ દેજો, ઉદયને ડો ખોલી ખોલી લાંબી નથી કે તે ખુલ્યું નહીં. પછી બધી જૂની ગાડીમાં તેવું હોય ને કટાઈ ગયેલ જેવું. એ ડોગી માન વહી માન જા ખોલતું મને આમ તો એટલે જમતો રહી ગયા. બાકી પંખો કરાવી આવજો. બીજો હવે કાલે કરાવી આવશું, બીજું પાનેલે કરાવી આવશું. પાનેલી કરે પાનેલી નકર વાં કરાવી લેવાય, પછી કરાવીને યાર મોડું થઈ જાય. અટાણે ક્યાં જવું હોય કાલે કરાવી લેવાય. નકર કાલે પાનેલી રિપેરિંગ કરતા ન્યા કરાવી આવે. પાનેલે કરાવી આવશું. બીજું શું હોય. હાલો જો ગરમા ગરમ રોટલી માંડી છે, શાક ને એવું બધું પડ્યું છે. જે જાતના શાક ને એ બા પાપડ દેજો.